જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને આજે છે શીતળા સાતમ ચૈત્ર મહિનાની. તો સૌથી પહેલાં તો બધાને શીતળા સાતમની હાર્દિક શુભકામના. અને જો અત્યારે મારે પૂજા કરવાની છે એટલે પાણીયારે દીવો કરી અને કુલેર ધરાવી કંકુલા ચડાવીને આપણે પૂજા કરી લઈએ. આ છે બાજરાના લોટની કુલેર બનાવવાની છે. એમાં ગોળ અને ઘી નાખી દીધું, પછી ચોળી અને માતાજીને ધરાવવાની હોય. નાળિયેર લઈ લીધું છે. અહીંયા કંકુલાને ચોખા કંકુ દીવોને અગરબત્તીને પૂજા કરી લઈએ. જો અત્યારે આ કપડાનો ઢગલો કરીને બેઠી છું, કારણ કે આજે રસોઈ બનાવવાની છે નહીં અને કામકાજ બધું થઈ ગયું છે. એટલે વિદિશાનું ખાનું સરખું કરી નાખવું. અને જો તો એટલા બધા કપડાં છે ને તો એ મન થાય ને એ જ પહેરવાના હોય અમારા વિદિશાબેનને. અચ્છા, બધાય કપડાનો ઢગલો છે. અલગ અલગ પાડી અને હજી તો બીજું ખાનું તો બાકી છે. આ ફ્રોક લીધું હતું લો ગાર્ડનથી, મસ્ત છે. હજી સ્ટીકર નહીં કાઢ્યું, પહેરેલું જ નથી એક વખત. અને આ લો ગાર્ડનની સામે હતો ને સેલ લાગેલો, એમાંથી આ શોર્ટ્સ લીધો હતો. ચલો કપડાં હરખા કરી દો. અહીંયા જો બધા કપડાં ઘડી કરી લીધા છે. આ તો હજી એક જ ખાનાના કપડાં છે વિદિશાના, બીજા તો હજી બાકી છે. આ બધા એના શર્ટ ને ટી શર્ટ ને એ બધું છે. ને આ બધા ફ્રોક છે, અહીંયા ડ્રેસ છે, પેન્ટ ને એવું બધું છે. તો હવે સરખા ગોઠવી દો. કેટલાક દિવસ રહીએ સરખું ખાનું ખબર નહીં. ચલો જો તો બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો અને જમવા બેસી ગયા. આજે ઠંડુ જમવાનું હોય એટલે ઠંડુ જમીએ છીએ. હાલો બધા જમવા. આમાં છે ચણાનું શાક અને આ સૂકી ભાજી. હવે તો જમાઈ ગયું એટલે પૂરું થવા આવ્યું. અને આમાં છે દહીં. આ સાંજના સુખડી બનાવી છે એ છે અને થેપલા. આજે અમે જઈએ છીએ અમારા લાલા બાપાની તિથિ હોય ને ત્યાં. અત્યારે જઈએ છીએ અમે થલતેજ. સ્વામિનારાયણ ગુરુકુળ છે મેમનગર. દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ. ગુજરાત સમાચારમાં આ બહુ સમાચાર આવે ને. ગુરુદ્વારા ગોવિંદધામ ગુરુદ્વારા. મિત્રો જો અત્યારે અમે આવી ગયા છે અને આ છે અમારા જેઠાણી નહીં દીકરાણી સોરી મારા મામાજીના છોકરાના. કેમ છે નમ્રતા ભાભી? બસ મજામાં. અમારા મામી. મામી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
અમે બધા જો અહીંયા આવ્યા છે, અમારી નાત ભેગી થાય એટલે લાલા બાપાની તિથિમાં કા તો ગાઈઝ અત્યારે અમે અમારા સમાજના એક ફંક્શનમાં પહોંચી ગયા છે. લાલા બાપાની પુણ્યતિથિ છે ને એ પ્રસંગે થલતા જે અમે હાજર થયા છે અને અમારી આખી સમાજ અહીંયા ભેગો થાય છે આ દિવસે અને છોકરાઓને સારા માર્ક્સ સારા રિઝલ્ટ બતાવે એમને સન્માનિત કરવામાં આવે છે, બહુમાન કરવામાં આવે છે. એ આપણે સ્ટેજ ઉપર આપણે બોલાયા છીએ તો ખાસ આપણે બધાની તાળીઓ એ ઓછી ન થવી જોઈએ. તો મિત્રો અહીંયા અમારા સમાજના જે બાળકોને ગયા વર્ષે એટલે કે 2025માં 80% ઉપર માર્ક્સ આવ્યા હોય એ બાળકોને અહીંયા સન્માનિત કરવામાં આવે છે અને તેમને મેડલ અને ગિફ્ટ આપવામાં આવે છે. આપણે આશા રાખીએ, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હજી આવતા વર્ષે આનાથી પણ વધુ પરિણામ એ તેઓ પ્રાપ્ત કરે. થેન્ક યુ વેરી મચ. આ બાજુથી મિત્રો તમારું નહીં બધું અહીંયાથી તમને મળી જાય બધા. સન્માન થયું, ક્રિકેટની વાર્તા થઈ, પણ હવે બહુ જ અગત્યની વાત કરવા જઈ રહી છે હેલ્થ અને કેન્સર વિશે. ગઈકાલે ખબર છે આપણા દેશમાં દર 10 સેકન્ડે કેન્સરનું એક નવું દર્દીનું નિદાન થાય છે. એનાથી પણ ખરાબ એટલે કે પીડાવાળો આંકડો એ છે કે દર 1 મિનિટે કેન્સરનું એક દર્દી કેન્સરથી મૃત્યુ પામે છે, જીવ ગુમાવે છે. મળશે કોને લેવાની છે આ વેક્સિન? 9 થી 15 વર્ષના દીકરા અને દીકરીઓને, હું ફરીથી બોલું છું, દીકરા અને દીકરીઓને આ વેક્સિન અપાવવી જરૂરી છે. કેમ કે વેક્સિન લઈ લઈએ તો એ વાયરસ આપણા જે કેન્સર હતું ત્યાંથી પણ એટલે એ એની નોર્મલ લાઈફ જીવી તો ગયું પણ જીવ્યા પછી એ દર્દીઓ નોર્મલ લાઈફ પણ જીવી શકે છે. સો કેન્સર એ પોતે ડર સાબિત થઈ શકે છે. સર્જરી, કિમોથેરાપી, રેડિયોથેરાપી કદાચ તમારામાંથી ઘણા લોકોએ સાંભળી હશે. વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય છે, પૂર્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બાલ્યકાળથી જ એ પોતે એના સ્વયંસેવક રહી ચૂક્યા છે અને આપણે એમનું સ્વાગત કરીએ છીએ. સાહેબશ્રી 4 થી 4.25 લોકો એ અમે અહીંયા એકત્રિત થતા હોઈએ છીએ અને આ રીતે ધામધૂમપૂર્વક અને બધા એકત્રિત થઈ અને બાબાની તિથિ અમે મનાવતા હોઈએ છીએ. તો આ રીતે દર વર્ષે અમારો પ્રોગ્રામ થતો હોય છે. તો અમિતભાઈને વિનંતી કરીએ કે પ્રસંગો બાદ પ્રસંગોને ધ્યાનમાં લઈ લાલા બાપાને આપણે સૌ યાદ કરી રહ્યા છે. 85મી પુણ્યતિથિ લગભગ 25 વર્ષથી આપણે આ પ્રકારે મનાવી રહ્યા છે. અહીંયા મજા કરી રહ્યા છે. એ પોતાના સમાજથી આ પળે નજીક આવતા હોય છે અને એ લોકોને બી નવી ફ્રેન્ડશિપ થતી હોય છે, નવા બાળકો મળતા હોય છે. બધી પબ્લિક અમારા સંમેલનમાં ભેગી થાય. અમારો આજનો ઉત્સવ એ નિભાવ્યો એ બદલ સરજી આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ સર. અને સરે કીધું છે કે જ્યારે પણ આપણે બોલાવીશું ત્યારે આવશે. આપણા સમાજનું જે પણ કંઈ કામ હશે નાનું મોટું એમાં પોતે સર ભાગ લેશે. આપનો પણ સર અહીંયા આટલું બધું માણસ હોય લાલા બાપાની તિથિમાં પ્રસાદી લેવા માટે બધા છે અમારે. લઈ લીધી છે લાલા બાપાની તિથિની. આ છે અમારા મામા. તો મિત્રો અહીંયા અમે પણ બધાએ લાલા બાપાની પ્રસાદી લઈ લીધી હતી અને બધા ફેમિલી મેમ્બર જો અત્યારે વાતોચીતો કરે છે, મળે ઘણા ટાઈમે એટલે મળવાની પણ મજા આવે બધાને અને બધા ભેગા થાય એટલે વાતો તો કાંઈ ખૂટવાની હોય જ નહીં. તો મિત્રો અમારો આજનો વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને આ છે અમારા સમાજના સંત શ્રી લાલા બાપા. તો મિત્રો લાલા બાપાની તિથિમાં ખૂબ જ મજા આવી અને બધા ભેગા થયા હતા અને નાના બાળકોનું પરફોર્મન્સ પણ હોય છે. અમારે આવવામાં લેટ થઈ ગયું હતું એટલે વધારે ક્લિપ નથી લેવાઈ. પહેલાં આરતી વંદના હોય, પછી નાના બાળકોને બધા પરફોર્મન્સ હોય અને એકદમ સરસ સરસ પરફોર્મન્સ કરે છોકરાઓ, જોવાની પણ મજા આવે.
પણ અહીંયા મેં મ્યુટ ગીત કરી દીધું છે કારણ કે યુટ્યુબમાં કોપીરાઇટ આવે એટલા માટે. તો મિત્રો, વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને ફરી જેટલા પણ આજે મોમેન્ટો અને મેડલ જે છે એમના દાદા એ ઉમેશભાઈ છે. આજે જેટલા પણ સર્ટિફિકેટ આપ્યા છે એમના દાદા એ જયશ્રીબેન છે. મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અહીંયા આવ્યું વસ્ત્રાપુર એડવેન્ચર પાર્ક. એકદમ મસ્ત મસ્ત રાઇડ્સ છે, મજા આવે છે એડવેન્ચર પાર્કમાં.